જય શ્રી કૃષ્ણ બધાને. હર હર મહાદેવ. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. તો કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. હું મજામાં છું ને. જો અહીંયા અત્યારે હું નાસ્તો બનાવી રહી છું. અત્યારના 8:15 થઈ ગયા છે. ઘણું ખરું કામ આજે તો પતી ગયું છે. સવારમાં વહેલી ઉઠી ગઈ હતી. છોડવાને પાણી પીવડાવી દીધું છે. ઘરમાં સાફ સફાઈ થઈ ગઈ છે. પોતું થઈ ગયું છે. સંડાસ બાથરૂમ ધોવાઈ ગયું છે. તો આવી રીતે વહેલું વહેલું કામ પતી જાય તો મજા આવી જાય. તો બસ જો અત્યારે તો તમે અહીંયા જોઈ શકો છો કે અમારું ચાલી રહ્યું છે અત્યારે કામકાજ અને સેવા થઈ ગઈ છે. અને આજે બનાવવાનું છે ટીંડોળાનું શાક. તો એટલા માટે ટીંડોળા જો અહીંયા છે ને અહીંયા અડધા ધોવા માટે મૂકી દીધા છે. અને દૂધ આવી ગયું છે, ગરમ થઈ ગયું છે. આ રાતનું દૂધ છે તો એ પણ ગરમ કરી દીધું છે. તો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાનો રોટલો પણ તૈયાર થઈ ગયો છે. જલ્દી અહીંયા ગરમ ગરમ છે. તન્મય જય શ્રી કૃષ્ણ. તન્મય અહીંયા નાસ્તો કરવા બેસી ગયો છે. તો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાની આપણી સેવા પણ થઈ ગઈ છે. જોઈ શકો છો. અને તન્મયે સેવા કરી દીધી છે. કાલે પણ તન્મયે જ કરી હતી. જય બ્રહ્માણીમાં જો તડકો આવે છે અને પછી જાય છે એવું વાતાવરણ છે અત્યારે. તો જો અત્યારે આવું છે. અહીંયા બહાર પણ જોઈ શકો છો. તો ચક્કી બેન આવ્યા હતા, પાછા જતા રહ્યા ચકલી ઘરમાં. જોઈ શકો છો. અને જો પાછા આટલા ગોટલા ભેગા થઈ ગયા છે એવું છે. અને અહીંયા મેં ગોટલી બાફીને સરસ મજાની જો આવી રીતે મસ્ત કતરાણ કરી દીધી હતી. હવે એ સરસ મસ્ત ડ્રાય થઈ ગઈ છે. હવે આને પણ હવે ઘીમાં શેકવાની છે. તો શેકી દઈશું આ પણ. તો ટીંડોળા પણ ધોઈ કરીને મસ્ત મજાના પૂછી કાઢ્યા છે. તો થોડોક નાસ્તો કરીને પહેલાં રસોઈનું બનાવી દઈએ, પછી બીજું બધું કામ કરીશું. તો જોઈ શકો જગન્નાથ મંદિરના માલપુઆ આવી ગયા છે, જે અલ્પેશ લઈ આવ્યા છે જમાલપુર મંદિર, જગન્નાથ મંદિરથી. જોઈ શકો છો. આનો પ્રસાદ ત્યાં મળતો હોય છે માલપુવાનો. ચાલો ટીંડોળા સમારાઈ ગયા છે. અલ્પેશ આવી ગયા છે નોકરીએથી, એટલે બધા એના કપડાં સાથે ધોઈ કાઢીશ. એટલે જ મારે કપડાં ધોવામાં થોડુંક મોડું થાય, પછી ડબલ વખત ધોવા બેસવું પડે એવું થાય. તો ચાલો હું પહેલાં કપડાં કરી કાઢું, પછી બીજું બધું કરીએ. તો જો તન્મય જેનિકને લેવા ગયો છે. અમારે ગામમાં તો એકા દેવી બસ આવે છે, બાકી નથી આવતી. તો રોડ ઉપર લેવા ગયો છે તન્મય હવે આવતું જ હશે જેનિકને લઈને. અને અહીંયા જોઈ શકો છો કે વાતાવરણ થોડુંક વાદળ છાયું ને એવું જ છે હજી, બહુ એટલો બધો. પણ મેં આજે બૂટ ધોયા છે, જોઈ શકો છો. અને ફાઇનલી જૈમિક આવી ગયો છે. જો મેસ્ટરનો અવાજ આવી ગયો છે. તો હેલો, જૈમિક આવી ગયો છે. ચલો. ઓહો આ કેમ આટલું બધું બગડ્યું? પગ મૂક્યા હતા ને તો પગડે જ ને. પગ મુકાતા હોય તો બોલો જૈમિકભાઈ. હા કેવું ગરમી લાગે છે ને બેટા? ચલો પંખો કરું. ઓકે. કેમ ગયા પપ્પા? પપ્પા ગયા છે ખાટલો ભરવા. અને આ લિયો જો અહીંયા લિયો. હા આ એટલું વારી કાઢ. ત્યાં કેટલી બધું તારામાં ધૂળ આવી ગઈ છે. તારા સ્કોલમાં જ હતી બેટા. તો ઓકે ચલો. શું કરે છે બાન? બધા મજામાં? સારું. તો તું તો વહેલો નીકળ્યો હતો ને આટલું બધું મોડું કેમ થયું? તો કહું પછી. સારું ચાલ.
તો જયમિક જો અત્યારે લેપટોપ લઈને બેસી ગયો છે. કેમ જયમિક? તો ચલો, તો અહીંયા લીરો આવી ગયો છે. ચલો ચાલ. હા ચલો બહાર નીકળો. એને અંદર જવું છે પણ. જય શ્રી કૃષ્ણ બધાને. હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો જો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને અહીંયા જયમિક આવી ગયું છે. હેલો જયમિક, જય શ્રી કૃષ્ણ. જયમિક હવે સેવા કરશે. કેમ જયમિક? ઓકે. અહીંયા દૂધ ગરમ થઈ રહ્યું છે અને બહાર લીયો જો બેઠો છે, જોઈ શકો છો. એને એની મા બે હમણાં ધુમ્મા ચકડી કરતા હતા અને પછી એને દૂધને રોટલી ખવડાવી દેવાનું છું. જયમિક ઓકે. તો જયમિક સેવા કરી દેશે. હું ફટાફટ, આજે કપડાં વધારે છે કેમ કે જયમિકના પણ કપડાં છે કેમ, એટલે હું કપડાં ફટાફટ મેં તો પહેલાં ધોઈ કાઢું, પછી આપણે સેવા કરીશું. અને આજે રોટલીઓ પણ થોડીક વધારે છે એટલે વઘારી રોટલી બનાવી દઉં, બરાબર? ઓકે. તો જો અહીંયા લીઓ સૂઈ ગયું છે અને તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ચાલી રહ્યા છે અને અહીંયા તન્મય અમારે બેસી ગયું છે. હેલો તન્મય. ઓકે. તન્મયને હવે વેકેશન પૂરું થઈ જવાય. કેમ તન્મય? ઓકે. તો જયમિકને એના પપ્પા સાથે બહાર ગયો છે અત્યારે અને જો મસ્ત મજાની વઘારી રોટલી અને શું કહેવાય કોફીને એવું બધું બનાવીને પી લીધું. અત્યારે 12 વાગવા આવ્યા છે. તો અહીંયા મારા આજે બની રહી છે ઘણા બધા દિવસો, એમ કહીએ ને કે આખું વેકેશન ગયું તો એ આ વખતે અમે ઢોકળી નથી બનાવી. તો અહીંયા ઢોકળી જો ઉકળી રહી છે સરસ મજાની. અહીંયા ભાત થઈ ગયા છે અને હવે પરોઠા બનાવવાના છે, એટલા માટે મેં અહીંયા લોટ રાખ્યો છે. તો બસ તન્મયને ક્યારનો બૂમો પડી રહ્યો છે, મમ્મી જલ્દી કરો જલ્દી કરો. તો મેં કીધું બેટા થઈ જ જવાય છે, પછી હું તને કરી દઉં છું. એવું છે, જોઈ શકો છો મસ્ત મજાની ચડી ગઈ છે. હવે આપણે એનો વઘાર કરી દઈશું અને એક બાજુ હું પરોઠા બનાવી દઈશ. અમારી જેમ કોણ કોણ દાળ ઢોકળી સાથે પરોઠા ખાય છે કોમેન્ટમાં જરૂર જણાવજો. તો અમારે તો શું છે કે પરોઠા જોઈએ જ તે, અને પાછી જો અલગથી આવી દાળ પણ કાઢવાની અમારે તો, એટલે જેથી કરીને જેને બધા દાળ અને ભાત પણ ખાઈ શકે છે. આવું છે અત્યારે. તો ચલો હવે હું પરોઠા બનાવી દઉં